અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મુંગટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. સુરતના ઉદ્યોગપતિ દ્વારા બનાવવામાં આવ્યો આ અનોખી મુંગટ હાલમાં માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અયોધ્યા રામ મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં એક બે નહીં પરંતુ હજારો સંખ્યામાં લોકોએ પોતપોતાના સમર્પણ અર્પણ કર્યું છે. રામ મંદિર એક માત્ર મંદિર જ નહીં પરંતુ તમારા ભારતવાસીઓની આસ્થાનું, શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. આ મંદિરથી રાષ્ટ્રીય નિર્માણની ભાવનાઓને જાગૃત કરી શકીએ છીએ. તેમાં પણ સુરતના ઉદ્યોગપતિએ અયોધ્યા રામ મંદિર માટે પોતાનું દાન સમર્પણ કર્યું હતું, જેને લઈને તે એક ચર્ચાનો વિષય બની ગયો હતો. તેમાં પણ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યાથી મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ માટે સોના અને આભૂષણોથી સજ્જિત મુંગટ અર્પણ કર્યો હતો. આ મુંગટ લોકોની વચ્ચે એક આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય બની ગયો હતો. આ મુંગટની વિશેષતાની વાત કરીએ તો ફૂલ 6 કિલો વજન ધરાવતું મુંગટમાં 4.5 કિલોગ્રામ સોનું વપરાયું છે. આ ઉપરાંત મોટી સાઈઝના હીરા, માણેક, મોતી તથા અન્ય મોંઘા રત્નોના મુંગટ બનાવવામાં ઉપયોગમાં લેવાયા છે. તમારા સામગ્રીના ઉપયોગ બાદ અયોધ્યા રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને આ મુંગટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુંગટ ભગવાન શ્રીરામ માટે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે અયોધ્યા રામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જેમાં મંત્રી, કાર્યકારી અધ્યક્ષ, આ લોકજી મહામંત્રી મિલનજી દિનેશ નાવડિયા તથા અન્ય ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં આ મોઘેરો મુંગટને અયોધ્યા રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુંગટના તમામ ઉદ્યોગપતિ તથા પ્રતિષ્ઠિત અંકિતોએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સુરત તમામ ઉદ્યોગપતિ તથા દાનવીરનો આભાર અંકિત કર્યો હતો. સાથે સાથે કહ્યું હતું કે આ તમામ સંપૂર્ણ એ ભારત દેશ ક્યારેય ભૂલી નહીં શકી. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનાની દિનેશ નાવડિયા એ ગ્રીન ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનાર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને કંઈક ભેટ આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેમને ભગવાન શ્રીરામ માટે સોના તથા અન્ય મોંઘા આભૂષણોથી મુંગટ બનાવ્યો હતો અને તે 22 જાન્યુઆરી 2024ના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને તમામ લોકોને હાજરીમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે સુરતના ઉદ્યોગપતિ તથા હીરા કિંગ તરીકે ઓળખાતા ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું જેટલી રકમનું યોગદાન અયોધ્યા રામ મંદિર માટે આપ્યું હતું. તેથી જ અયોધ્યા રામ મંદિર સમિતિના સભ્યો, તમામ સુરતના સભ્યો અને ઉદ્યોગપતિઓએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સુરત પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની અસીમ કૃપા છે, જેને કારણે આવા દાનવીરો ધર્મ સંસ્કૃતિના કામ માટે આગળ આવે છે. તે માટે અમે આભારી છીએ અને અમને તમારા માટે સુરતવાસીઓ પર ખૂબ ગર્વ છે. જે દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ બની ત્યારથી જ દિનેશભાઈએ 2 કર્મચારીઓને અયોધ્યા વિમાન મારફતે મૂર્તિનું માપ લેવા માટે મોકલ્યા હતા, જેથી કરીને યોગ માપમાં મુંગટ બનાવી શકાય અને તે માપના આધારે હીરા જડિત મુંગટ ભગવાન શ્રીરામ માટે બનાવવામાં આવ્યો હતો. 100 લોકોએ આ મુંગટના ખૂબ જ વખાણ કર્યા હતા.